હેલો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો જો સૌથી પહેલાં વ્લોગની શરૂઆત કરું ને એ પહેલાં તો તમને એક વિનંતી છે કે તમારે શેર બટનની બાજુમાં અમારી ચેનલ જ્યારે તમે વ્લોગ ચાલુ કરો ત્યારે અને કમેન્ટ સેક્શનની ઉપર હાઈપ કરીને બટન હશે એ બટન પહેલાં એ દબાવી દો, ઢીકા મારો એના ઉપર, બરાબર? જો બધાય થઈ ગયા રેડી. મારે આજે એવું થઈ ગયું કે મારે જવાનું હતું વાડાડી કરાવવા, તો હું મસ્તીનું હે ને હવાર ઉઠ્યો ને તો પેલા તો નાઈ લીધું ને રેડી થઈ ગયો કમ્પ્લીટ. પછી યાદ આવ્યું કે સારું આજે તો કીધું જવાનું હે વાડાડી કરાવવા, એટલે પછી ઘડીક વાર તો આ લોકોએ રાયડી કરી મારા ઉપર, પણ પછી વાંધો ન આવ્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં, જમી બમીને પછી આરામથી હું જઈ આવીશ. હે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર મહાદેવ. મહાદેવ બે બાવા છે ઘરમાં, બે ને વાળ કપાવા જવાના. હા જો આઈ હેપી બર્થડે ઓમ ભાઈ. થેન્ક યુ બધાને. જો આમ ફરતો આમ જો કે ઓમ ને જો કાન ઉપર વાળ ચડી ગયા, પાછળ દેખાડતો આ જો જા કાંઈ વાંધો નહીં ભાઈ, મારે એવું છે આપણે બે ભાઈ જઈશું. હા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાને મહાદેવ મહાદેવ. ગુડ મોર્નિંગ બાપુજી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ. મસ્તીનું જો જમવાનું આજે બનાવ્યું છે, કાલે જ મમ્મીને કહી દીધું હતું. હું તમને બતાવું હમણાં શું શું મમ્મીએ બનાવ્યું છે ને, એકદમ ચકાચક મજા જ આવી જાય એવું છે. હે જોરદાર છે ને. હાલો હાલો જમવા બેસી જાય મમ્મી ફટાફટ. મમ્મી હાલો કપડા ઉકવી લ્યો, જલ્દી ચાલો કપડા ઉકવી લ્યો પછી આપણે જાય જમવા બેસી જાય. હા બેસી જાય. આ મમ્મી ને પપ્પાના હાઈટમાં કેટલો ફેર છે? એટલો તો હોવો જોઈએ. હા કોને? આપણે બે ને કોણ? હા એટલો જ છે. મમ્મી મોઢું જો લાલ ટમેટા જેવું થઈ ગયું. લાલ થઈ ગયું? હા શું કહેવાય, ખારા થી એવું ને એવું થઈ ગયું. આથી ખારી થઈ તારા ઉપર. મારા ઉપર શું કામ? પપ્પા ઉપર થાય આવું? કામ કામ લે મારા ઉપર થાય. બોલો લે હાલો હાલો ફટાફટ હાલો. જો મસ્તીનું જમવાનું આવી ગયું છે, મજા આવી ગઈ એવું છે આજે તો. જો ક્રીમ પાઇનેપલ શ્રીખંડ છે, પૂરી છે, પાપડી, પછી ઓલી દાળ ભાત, પછી આ બટેકાનું ઓલું છાશ વાળું બટેકાનું શાક, ખાટું ખાટું મસ્ત લાગે, મજા આવી જાય. આલ્યો બિંદુજી, ચાલશે ને આટલું? મોજ આવી જાય એવું છે આજે. મમ્મીને મેં કાલનું જ કહી દઈશું, મમ્મી મારે આ ખાવાની બહુ ઈચ્છા છે, રવિવાર બનાવજો. પાણી આવી જાય મોઢામાં બોલતા બોલતા. સારું હાલો જમી લઈ, તમે આવી જાઓ જમવા. હાલો જો જાવું છે અત્યારે ઓમના કેક ને એ બધું આપ્યું હતું બનાવવા, તો બપોર ફોન કરી દીધો તો હું રૂબરૂ તો નહોતો ગયો, ફ્રેન્ડ જ છે એટલે એમ કીધું. મેં કીધું આવી રીતના આમ જોઈ છે, તો કે કાંઈ વાંધો નહીં, હું કહું તમારી રીતે બનાવી નાખો. એટલે કેક બનાવવા આપી છે. પછી થોડું ઘણું આજે તો હવે ઓમભાઈની બર્થડે છે એટલે ઓમભાઈના લેવલનું જ બધું ખાવાનું છે અમારે. બર્ગર ને સેન્ડવિચ ને પિઝા ને એવું બધું થોડુંક લેતો આવીશ. એટલે બિંદુને પૂછ્યું તો કે જી મજા આવે એ લેતા આવો. મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં, હમણાં જાવ જ છું ને તમને બધાને બતાવું. જો હમણાં જાઉં ને એટલે કોના સારું શું લેવું છે ને હજી નક્કી નથી કર્યું, અહીંયા જઈને નક્કી કરશું મેનુ જોઈને. હે પપ્પાને બર્ગર નો ભાવે, પણ મેં પપ્પાને પૂછ્યું સેન્ડવિચ કીધું પપ્પાને, ચીઝ ચીલી કોર્ન ને એવી બધી, તો પપ્પા કે હા વાંધો નહીં. એટલે મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં, હમણાં જઈને બર્ગર ઓછા ભાવે. જો કે મમ્મીને બર્ગર ભાવતા ને મમ્મીને પિઝા ભાવે. હા તો ભાઈ અહીંયા મળી જાય ને, બધું મળી જશે. મમ્મીને પિઝા ભાવે. અમારા બહુ મોડર્ન બા છે, દાદીમાં મોડર્ન છે અમારે. હાલ હું લઈને આવું ફટોફટ, મોડું થઈ કે ગયું. ચાલો બધા ઓમની બર્થડે માં જમવા. ઓમ હેપી બર્થડે. થેન્ક યુ. બોલો બધાને જમવા હાલો. કે આ બધાય તો હોય, આટલા તો હોય હવે. અરે એમ નહીં, આમાં વ્લોગ માં કીએ કે હાલો બધાય જમવા, એમ કીએ. ના હાલો બધાય જમવા બસ. જો મસ્ત છે ને ઓલા સબમરીન સેન્ડવિચ લઈ આવ્યા છીએ, પછી ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ, પછી મમ્મી હારું પિઝા આવી ગયા, જોરદાર એકદમ. હે આજે અલગ જગ્યાએ, એ અલગ તો એટલે મારા માટે તો એ રેગ્યુલર જગ્યા. મેં ખાધું છે પણ મમ્મી લોકો હા મમ્મી માટે ને એના માટે અલગ જગ્યા. આમ જો નાખવાનું એમને ખાવ મજા આવશે, નાખવાની કોઈ જરૂર નથી, બહુ મજા આવશે. જો આમાં છે ને સેન્ડવિચમાં અમને છે ને બહુ કન્ફ્યુઝન થતું હતું. પછી મેં જ કીધું ભાઈને, મેં કહ્યું એક કામ કરો, તમે તમારી રીતે સેટ કરી દો. એને ચીઝ ચીલી કોર્ન કરી છે, પછી પનીર ટિક્કા કરી છે, પછી ફ્રેશ વેજી કરી છે, અને હજી એક કઈ હતી ભાઈ? મશરૂમ વાળી.
એવી રીતના કરી સેટ બધી. કેવો લાગ્યો મમ્મી? મસ્ત છે. ખરો ને? મજા જ આવે. મેં કીધું જોઈ જો કેવો છે. અને ગેરંટી મારીને કરતા સારો હોય છે, ના સારું છે સારું. હે ને? તો પછી એમાં ચેલેન્જ એમ. હા, ના સારું છે. પણ એ આ બધે સોસ ને એવું બધું ઘરે બનાવે. ઘરે બધું 100% હેન્ડમેડ, કોઈ વસ્તુ બહારની નહીં. યસ, નવસારીના હોય એ લોકોને ખબર હશે, બાકી નવસારીનો એને અમુક ને જ ખબર હોય. હા. હું તમારે રહી કાંઈ લગ્ન કરીને પછી મને ખબર પડી કે અહીંયા છે આટલી નાની દુકાન છે. કેવલ ને એ લોકો ગયા ને તો માંડ હમાણા બધા એ જ 4-5 વાત જણા છે. ભેગા થઈ જાય ને તો દુકાનમાં હમાય એમ નથી, એવું છે. પણ બધું સારું બનાવે છે, મસ્ત. કેક કઈ મસ્તી નહીં કા. હમણાં કેક કઈ બતાવી તમને. પેલા છે ને કેક જ કાપી હતી, પણ કીધું પછી આ બધું ઠરી જશે ને તો હાવ નહીં ભાવે, એટલે કીધું ભેગો લઈને ગયા કેક લેવા ગયા. તો શું કરવું બીજું, પણ જાજુ લાવવાનું હતું ને એટલે. ચાલો ચાલો ચાલુ કરી દો. હાલો બધા જમવા. હાલો. મેં તો ચાલુ કરી દીધું. બર્થડે બોય વેઇટ કરે છે એના બર્થડે ની કેક કટિંગ નો. હે આ રહ્યું જો મસ્તીનો બિસ્કો ફ્લેવર લીધો છે ઓમભાઈ. સુગંધ હારી આવે. સુગંધ હારી આવે કયું નો ખોલીને હું અંદર વ્લોગ એડિટ રીલ એડિટ કરતો હતો. મેં કીધું બસ પતવાનું છે 5 મિનિટ, તો એટલો અથડો થઈ ગયો તો હાથમાં કેક લઈને ફરતો તો પોતાની બર્થડે. સુગંધ એટલી મસ્ત. તો હું અરે હે પપ્પા હલો હવે કેક કટિંગ નહીં કરી? બિંદુ આવે જ છે પછી ચાલુ કરી. હા કરી નાખો અને કરો ઓમના પપ્પાને. હા ઓમના પપ્પાને વિડીયો કોલ કરવાનો છે, એટલે જો પપ્પા કહે ડિસ્પ્લે સાફ કરી નાખું, કેમેરો બેમેરો વ્યવસ્થિત. અને પછી હાલો તમે થઈ ગયા રેડી એકદમ ચકાચક? ના આ બધા ખાવા સારું એટલે ઓલું શું કહેવાય પેટ તો રેડી કરવું પડે ને. મારે તો ઓલવેઝ રેડી જોઈએ ખાવા. હાલે પડી ગયું. ચાલો ઓલ સેટ. ચપ્પુ ક્યાં માચીસ? ઈ નથી ના, ઈ કરવી નથી ઓલી, ઈ નથી કરવી. ના ઈ નથી કરવી જ નથી. નહીં મીણબત્તી નહીં કરને કામ. મીણબત્તી નથી, ફુવારો છે. નહીં બધું એક જ ફુવારો ક્યાં કેક માં રાખવો ને. આમાં કે ભૂકરા મારવી એ હાથમાં પકડાય તો બરાબર, હજી નાનો હાથમાં નથી પકડાવા દેવી. હા સાચું લે. જો એના પપ્પાનો ફોન આવી ગયો છે, બતાવો આમ. હા કર્યો પપ્પાએ મેં કીધું બ્લોગમાં બોલ્યો. ચાલો પપ્પા તમે આ બાજુ બેસી જાઓ, આ બાજુથી કરો એટલે દેખાય. ઉભા રહ્યો હજી 2 મિનિટ નથી કાપી. છરી બરી તો દિયો ને. હાલો ને ચાલ તું બિંદુ વઈ જાય અહીંયા. જાને જા બે ઊભું ક્યાં રહેવું? હાલ પછી કહું. હા હાલો પછી હું સમજી ગયો મેં જોયું. હાલો ચાલો. Happy birthday to you. Happy birthday to you. Happy birthday dear. Happy birthday to you. આવતા વર્ષ આવશે કા? બે બધુંય. એક જ રાખજો જી રાખી. હા ઓમ જી કે નહીં. નકર બાપુ કમ્પ્લીટ થઈ તારું ઓમ જાય. એટલું હાલો જો મમ્મીને ખાવું હોય પણ મમ્મી શું અત્યારે ઓન કેમેરા હે ને જીરીક પછી તો આમ સીધો ઢોચળો લઈને પેલા હું આ વિડિયો ચાલુ હોય ને બધા એક માંથી બધાને ખબર દે, પછી વાય તમે આમ સૌથી ભરી પડી. સીધી કેક ઉપર ડૂબી પડે. જાઓ પપ્પા હાલો. તો જો અત્યારે ભાઈની કેક બેક કાપીને ફ્રી થઈ ગયા, પછી એની મમ્મી સાથે વાત કરતા હતા. વાત કરી થોડીક વાર, પછી અમે બધા બેઠા હતા, મસ્તી મજાક કરતા હતા. અને આ બધા નાચ્યા અને વાત જવા દે સાહેબની બધાને. અત્યારે વ્લોગ ન લેવાનો મારાથી. અત્યારે કેવલ નાચતા હતા, પણ હવે કીધું મને કે નહીં બતાવતી નહીં. અત્યારે કાનમાં બર્ડ્સ લગાવીને બેઠા છે ને એટલે સાંભળશે નહીં. ચાલો બધા કાજુ ખાવા જો, કાજુ ખાઉં છું. ને અમે કીધું હવે સૂઈ જઈએ, ને તો પછી કન્ટિન્યુ બેસે ને તો પછી વધારે કમર દુખાય. લાવ પહેલાં વ્લોગ પૂરો કરી નાખું ને પછી જ શું કીધું એમ. તો આવું છે.
જે મારા ભાઈનો બર્થડે સેલિબ્રેટ કર્યો. અને વન્સ અગેન પાછું એકવાર કહી દઉં છું કે તમે જે પેલું હાઇપનું બટન આવે ને તે દબાવવાનું ભૂલતા નહીં. અને આજના બ્લોગમાં આટલું જ હતું. મળીએ પાછા કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ.